હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન. તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ 3 વિષય ઇંગ્લિશ તેનો એકમ છે 4 આઈ લવ માય ફેમિલી તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો અહીંયા પહેલાં આપણને લેટ્સ પ્રેક્ટિસ આપેલું છે, પછી અહીંયા નીચે એક્ટિવિટી 1 આપેલી છે, રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ. ધીસ ઇઝ માય ગ્રાન્ડપા, હી લવ્સ ગાર્ડનિંગ. ધીસ ઇઝ માય ગ્રાન્ડમા, શી લવ્સ પ્લાન્ટિંગ. ધીસ ઇઝ માય પાપા, he loves watering. This is my mummy, she loves cleaning. This is my auntie, she loves cooking. This is my brother, he loves playing. This is my happy family. Activity 2 છે match A with B. grandpa તો grandma, brother, sister, uncle, auntie. Activity 3 છે read the poem in activity 1 and answer the questions. પહેલું છે who loves gardening તો grandpa loves gardening. બીજું છે વોટ ડઝ મમ્મી લવ, મમ્મી લવ્સ ક્લિનિંગ. ત્રીજું છે ડુ યુ વોટર ધ પ્લાન્ટ્સ ડેલી, યસ આઈ ડુ વોટર ધ પ્લાન્ટ્સ ડેલી. એક્ટિવિટી 4 છે રીડ ધ ગિવન પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલું છે હુ હેડ 4 સન્સ, ઓલ્ડ ફાર્મર હેડ 4 સન્સ. બીજું છે ઇઝ ક્વારલિંગ અ ગુડ થિંગ્સ, નો ક્વારલિંગ ઇઝ નોટ ગુડ થિંગ. ત્રીજું છે ગીવ ધ સિનોનિમ ઓફ ક્વારલિંગ તો ફાઇટિંગ. ચોથું છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ સેડ તો હેપી. પાંચમું છે ડુ યુ ક્વારલ વિથ યોર ફ્રેન્ડ્સ તો નો. એક્ટિવિટી 5 છે ફાઇન્ડ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. પહેલું છે સેડ, બીજું છે નાવ, ત્રીજું છે યુનિટી, ચોથું છે ઓલ્ડ, પાંચમું છે હેપી, છઠ્ઠું છે લાઈવ, સાતમું છે સ્ટીક, આઠમું છે હાર્મ, નવમું છે બ્રેક અને 10મું છે ઓપન. તો આપણે અહીંયાથી આ ટેબલમાંથી અહીંયા આ રીતે શબ્દો શોધીને એને ગોળ કરવાના છે. આગળ છે એક્ટિવિટી 6 રીડ ધ પેરેગ્રાફ ગિવન ઓન પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલું છે હુ વોઝ ધ ગુરુ ઓફ પાંડવ્સ તો ગુરુ દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ પાંડવ્સ. બીજું છે વેર ડીડ ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ, ગુરુ દ્રોણ કેપ ધ બર્ડ ઇન ટ્રી. ત્રીજું છે ગુરુ દ્રોણ વોઝ હેપી વિથ અર્જુન્સ આન્સર. ચોથું છે પાંડવ્સ આસ્ક્ડ અર્જુન ટુ શૂટ ધ બર્ડ્સ આઈ, ટ્રુ ઓર ફેલ્સ તો ફેલ્સ. પાંચમું છે ઓપોઝિટ ઓફ યંગ તો ઓલ્ડ. એક્ટિવિટી 7 છે રાઇટ અબાઉટ માય ફેમિલી તો આઈ એમ રિયા, આઈ એમ 8 years old, આઈ સ્ટડી ઇન ક્લાસ 4. કિરીટભાઈ ઇઝ માય ફાધર, હી ઇઝ પોલીસ. રીટાબેન ઇઝ માય મધર, સી ઇઝ હાઉસવાઇફ. આઈ હેવ સિસ્ટર, હર નેમ ઇઝ જીયા. રમેશભાઈ ઇઝ માય ગ્રાન્ડફાધર, ભારતીબેન ઇઝ માય ગ્રાન્ડમધર. વી લીવ ટુગેધર, વી આર અ હેપી ફેમિલી. આઈ લવ માય ફેમિલી. એક્ટિવિટી 8 છે રાઇટ અબાઉટ માય ફ્રેન્ડ. આઈ એમ રિયા, જિજ્ઞા ઇઝ માય ફ્રેન્ડ, સી ઇઝ 8 years old, સી સ્ટડીઝ ઇન માય ક્લાસ. હિઝ ફેવરિટ કલર ઇઝ પિંક, હિઝ ફેવરિટ ફ્રૂટ ઇઝ ગ્રેપ્સ. સી લાઇક્સ ટુ પ્લે ખો-ખો, સી વોન્ટ્સ ટુ બીકમ ટીચર. સી ઇઝ અ ગુડ ઇન ઇંગ્લિશ, વી આર ગુડ ફ્રેન્ડ્સ. એક્ટિવિટી 9 છે મેચ એ વિથ બી તો પહેલું ટ્રી, બીજું આઈ, ત્રીજું છે એરો અને ચોથું છે બર્ડ. એક્ટિવિટી 10 છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પહેલું છે હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર તો ધેર આર 4 persons ઇન ધ પિક્ચર. બીજું છે વોટ આર ધે ડુઈંગ તો ધે આર ઇટિંગ. ત્રીજું છે વોટ ઇઝ ધેર ઇન મધર્સ હેન્ડ તો ફ્રૂટ ડીશ ઇન મધર્સ હેન્ડ. ચોથું છે હુ વિયર્સ હેર બેન્ડ, ગર્લ એન્ડ મધર વિયર્સ હેર બેન્ડ. પાંચમું છે ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક, યસ આઈ લાઇક ટુ ગો ઓન પિકનિક. છઠ્ઠું છે હુ ઇઝ સિટિંગ નિયર ધ બોય, મધર ઇઝ સિટિંગ નિયર ધ બોય. સાતમું છે વેર ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક તો એ એટ ગાર્ડન. એક્ટિવિટી 11 છે સ્ટડી ધ પિક્ચર ઓન પેજ નંબર 41 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઇટ ટ્રુ ઓર ફેલ્સ. પહેલું છે ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ તો ફેલ્સ. બીજું છે ધેર આર 2 chairs ઇન ધ રૂમ તો ટ્રુ. ત્રીજું છે ધેર ઇઝ અ કેટ ઓન ધ સોફા તો ટ્રુ. પાંચમું છે ધેટ ઇઝ અ સ્મોલ યલો સુટકેસ ઓન ધ ટેબલ તો ફેલ્સ. છઠ્ઠું છે ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ તો ટ્રુ. અને સાતમું છે ધ બુક સેલ્ફ ઇઝ ઇન ધ કોર્નર તો ટ્રુ. એક્ટિવિટી 12 છે ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ બ્રેકેટ. વેર ઇઝ ધ કેટ તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, ધ કેટ ઇઝ ઇન ધ ટબ, ધ કેટ ઇઝ ઓન ધ ચેર. The cat is beside the chair, the cat is behind the pot, the cat is jumping over the box. Activity 13 છે read the paragraph carefully and answer the questions.
પહેલું છે હાઉ મેની કાઉઝ લીવડ ઇન અ ફોરેસ્ટ? 4 cows lived in a forest. બીજું છે what did cows eat in the forest? They eat fresh grass in the forest. ત્રીજું છે who killed the cows? The lion killed the cows. Activity 14 છે arrange the jumbled letters and make meaningful word. પહેલું થશે forest, બીજું છે grass, ત્રીજું છે unity, ચોથું છે lion, પાંચમું છે egg અને છઠ્ઠું છે fresh. Activity 15 છે choose the correct words from the bracket and fill in the blanks. પહેલું છે father's mother is grandmother, mother's brother is uncle, ત્રીજું છે father's father is grandfather, ચોથું છે uncle's son is cousin અને પાંચમું છે my brother's daughter is niece. Activity 16 study the map and answer the questions. પહેલું છે how many roads are there in the picture? There are 4 roads in the picture. બીજું છે what is there in the north of the school? તો there is a park in the north of the school. ત્રીજું છે what is there near the Sally's house? There is a grocery store near the Sally's house. ચોથું છે is there a park near the school? Yes, there is a park near the school. પાંચમું છે how many houses are there in the map? There are 4 houses in the map. છઠ્ઠું છે you are at Rohan's home and you want to go to ice cream shop. Which road will you take? તો I will take DJ road. સાતમું છે સ્ટેશનરી શોપ ઇઝ બિહાઇન્ડ ધ પિઝા શોપ. ટ્રુ ઓર ફેલ્સ? તો ફેલ્સ. આઠમું છે વેર ઇઝ ધ મોલ? મોલ ઇઝ નિયર ધ ડીજે રોડ. એક્ટિવિટી 17 છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ પેસ્ટ ઓર ડ્રો ધ પિક્ચર. તો અ કાર ઇઝ ઇન ધ ઈસ્ટ, અ સ્ટાર ઇન ધ વેસ્ટ, અ બલૂન ઇન ધ સાઉથ, અ બટરફ્લાય ઇન ધ નોર્થ. તો અહીંયા તમારે તેનું ચિત્ર દોરવાનું છે. આગળ એક્ટિવિટી 18 છે યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ફાધર બેટા યોર મમ્મી ઇઝ નોટ એટ હોમ, વિલ યુ પ્રિપેર અ લેમન જ્યુસ ફોર દાદી? ડિમ્પી શ્યોર પાપા. ફાધર લેસ સુગર. ડિમ્પી આઈ નો પાપા, દાદી હેઝ સુગર પ્રોબ્લેમ. ફાધર ધેટ્સ ગુડ, યુ રિમેમ્બર. ડિમ્પી યસ પાપા. મેચ ધ પિક્ચર વિથ પ્રોપર વર્ડ્સ એન્ડ કલર ધેમ. તો પહેલું છે ડોટર, બીજું છે ગ્રાન્ડફાધર, ત્રીજું છે ફાધર, ચોથું છે મધર, પાંચમું છે સન અને છેલ્લે છે ગ્રાન્ડ મધર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.